જો તમારા હાથ પગ બેઠા બેઠા સૂન થઈ જાય અથવા હાથ પગમાં કીડીઓ ચાલતી હોય એવું લાગે, અચાનક તમારા હાથ પગમાં કરંટ જેવો ઝટકો લાગે છે, શરીરમાં કરંટ જેવું દોડે અથવા નસોમાં જકડાણ હોય એવું અનુભવ થાય છે, હાથ પગમાંથી આગ જેવી બળતરા થતી હોય, તો આ એક એવી તબીબી સમસ્યા છે જેને ન્યુરોપેથી નામથી ઓળખવામાં આવે છે. આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આને જરૂરથી જોજો, કારણ કે આજે હું તમને એવી 5 ખાવા પીવાની વસ્તુઓ વિશે જણાવવાની છું જે આ પ્રકારની બધી સમસ્યાઓને ઠીક કરવામાં તમને ઘણી મદદ કરશે. મિત્રો, ન્યુરોપેથી ઘણીવાર ડાયાબિટીસના કારણે થાય છે અથવા ઘણી વખત કોઈ કિસ્સામાં આ કેટલાક વિટામિન અથવા મિનરલ્સની ઉણપના કારણે પણ થઈ શકે છે, અથવા કોઈ ઈજા લાગવાથી ઇન્જરીના કારણે થઈ શકે છે, અથવા ઘણી વખત એનિમિયા એટલે કે લોહીની ઉણપના કારણે પણ આવું થઈ શકે છે. પરંતુ જો તેના પર ધ્યાન ન આપવામાં આવે અને ન્યુરોપેથીની સમસ્યા ધીમે ધીમે શરીરમાં વધતી જતી રહે, તેના કારણે મિત્રો એક સમય એવો આવે છે જ્યારે આ સમસ્યા ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે અને આપણી રોજિંદી જિંદગીની જે વસ્તુઓ હોય, જે પ્રવૃત્તિઓ હોય તેમાં પણ મુશ્કેલી ઊભી કરવા લાગે છે, જેમ કે ચાલવું ફરવું, ઉઠવું બેસવું, દાદરા ચડવા અથવા આરામ કરતી વખતે પણ આવી સમસ્યાઓ થતી રહે છે. નમસ્કાર મિત્રો, રાધે રાધે. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. તો ચાલો શરૂઆત કરીએ પહેલાં સુપરફૂડથી, જે છે ટર્મરિક એટલે કે હળદર. મિત્રો, હળદરમાં કર્ક્યુમિન નામનું એક ખૂબ જ પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે, જે શરીરમાં દરેક પ્રકારના ઇન્ફ્લેમેશન એટલે કે સોજાને ઘટાડવાની શક્તિ ધરાવે છે. જ્યારે આપણે હળદર લઈએ ત્યારે આ એન્ટીઓક્સિડન્ટ આપણી નસોને નુકસાનથી બચાવે છે, જેના કારણે ન્યુરોપેથીની કન્ડિશનમાં ઘણો આરામ મળે છે. હકીકતમાં ઘણા રિસર્ચ પણ આ વાતની પુષ્ટિ કરી ચૂકી છે કે હળદરમાં જોવા મળતું આ કર્ક્યુમિન ન્યુરોપેથિક પેઇન ઘટાડવામાં ખૂબ જ અસરકારક હોય છે. તે માત્ર તમારા ન્યુરોપેથિક પેઇનને જ ઓછું નથી કરતું, પરંતુ તે નર્વ ફંક્શનને પણ સુધારે છે, એવું પણ આ રિસર્ચનું માનવું છે. હળદરનો ઉપયોગ કરવાની ઘણી બધી રીતો છે. તમે તેને પાણીમાં ભેળવીને અથવા દૂધમાં ભેળવીને લઈ શકો છો, અથવા તેના કેપ્સ્યુલ અથવા ટેબ્લેટ પણ ખાઈ શકો છો. જો તમે તેને પાણી અથવા દૂધ સાથે લેવા માંગતા હો તો તેના માટે 1 ગ્લાસ પાણી અથવા 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 ચમચી હળદરનો પાવડર ભેળવો. તેમાં ઉપરથી 1 ચમચી કાળા મરીનો પાવડર નાખો અને ટેસ્ટ માટે 1 ચમચી મધ ઉમેરો અને આ બધી વસ્તુઓને ભેળવીને રાત્રે સૂતી વખતે પી લો. નિયમિત રીતે આ રીતે હળદરવાળું સેવન કરવાથી તમે જોશો કે ધીમે ધીમે તમારી ન્યુરોપેથી સમસ્યામાં તમને ઘણી વધારે આરામ મળવા લાગશે. ન્યુરોપેથી માટે બીજી સારી વસ્તુ છે મિત્રો આદુ એટલે કે જિંજર. આદુમાં એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ હોય છે, જે ન્યુરોપેથિક પેઇનને ઘટાડવામાં ઘણી વધારે મદદરૂપ થાય છે. રિસર્ચ મુજબ આદુ નર્વ ઇન્ફ્લામેશન ઘટાડે છે અને નર્વ પેઇન સામે નેચરલ પેઇન કિલર્સની જેમ કામ કરે છે. ન્યુરોપેથી માટે આદુનો ઉપયોગ કરવાથી સૌથી સરળ રીત છે આદુને ઉકાળીને તેનું પાણી પીવું. તેના માટે 1 ટીસ્પૂન છીણેલું અથવા બારીક સમારેલું આદુ લો અને તેને 1 કપ પાણીમાં નાખીને મધ્યમ તાપ પર પકાવવા માટે મૂકી દો. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં 1 નાની ઇલાયચી કૂટીને નાખો અને પછી તેને ગાળીને ગરમ ગરમ પી લો. દિવસમાં 2 વખત જમ્યા પછી આ રીતે આદુનું પાણી પીવાથી તમારી નસોની નબળાઈ, હાથ પગનું શૂન્યપણું, હાથ પગમાં થતી ઝણઝણાટી અથવા દુખાવાની ફરિયાદમાં તમને ઘણો વધારે આરામ મળશે. ત્રીજી વસ્તુ છે ફ્લેક્સસીડ એટલે કે અળસીના બીજ. મિત્રો, અળસીના નાના નાના જે બીજ હોય છે તે તમારી નર્વ્સ માટે કમાલના ફાયદા ધરાવે છે. અળસી ઓમેગા-3 ફેટી એસિડનો એક ખૂબ જ સારો અને રીચ સોર્સ છે, જે તમારી નર્વ સેલ્સને રિપેર કરવા માટે અને શરીરમાં લોહીનું સર્ક્યુલેશન જાળવવા માટે ખૂબ મદદરૂપ હોય છે.
તેમાં આલ્ફા લિનોલેનિક એસિડ નામનું એક ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે તમારા ન્યુરોલોજિક હેલ્થ માટે ખૂબ જ આવશ્યક છે. તે ઇન્ફ્લામેશનને ઘટાડે છે અને સાથે સાથે નર્વ્સ ડેમેજ થવાની પણ બચાવે છે, જે ન્યુરોપેથીના દર્દીઓ માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે. અળસીને તમારા ડાયટમાં સમાવવા માટે તમારે શું કરવાનું છે? તમારે અળસીના બીજને શેકીને ઉપયોગ કરવાના છે. તમે અળસીના થોડા બીજ લઈ લો, તેને તવા પર પહેલાં ડ્રાય રોસ્ટ કરો, પછી તેને ખાંડીને અથવા ગ્રાઇન્ડરમાં પીસીને એક એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખો. આ પાવડરમાંથી રોજ અડધી ચમચી લઈને દિવસમાં 2 વખત લેવાથી તમને નસોની શક્તિ વધારવામાં અને ન્યુરોપેથીના સિસ્ટમ્સ ઘટાડવામાં ઘણી મદદ મળી શકે છે. અળસીના બીજને તમે પાણી સાથે અથવા દૂધ સાથે અથવા દહીંમાં ભેળવીને પણ ઉપયોગ કરી શકો છો. શિયાળામાં ઋતુમાં અળસીના બીજમાંથી બનાવેલા લાડુ પણ બનાવવામાં આવે છે, જે ટેસ્ટમાં ખૂબ જ સારા હોય છે અને ફાયદો પણ ઘણો કરે છે. તો તમને જે રીતે પસંદ હોય તે રીતે તમે અળસીના બીજનો ઉપયોગ કરી શકો છો અને તેનો ભરપૂર ફાયદો ઉઠાવો. અળસીના બીજ પછી નંબર આવે છે એવા ફૂડ્સનો જે વિટામિન બીથી ભરપૂર છે. આ વિટામિન્સ ખાસ કરીને વિટામિન B1, B6 અને B12 તમારા નર્વ ફંક્શન માટે રિપેર માટે ખૂબ જ જરૂરી હોય છે. વિટામિન B1 એટલે કે થાઇમિન, જેને આપણે કહીએ છીએ, તે તમારી નસોને એનર્જી પ્રોવાઈડ કરે છે. વિટામિન B6 નસોમાંથી ઇન્ફ્લામેશન ઘટાડે છે અને B12 નર્વ સેલ્સની રિપેર એટલે કે મેનેજમેન્ટમાં મદદ કરે છે. તેથી બી રીચ ફૂડ જેમ કે દૂધ, પનીર, હોલ ગ્રેન્સ, દહીં, પાલક, ચણા, લાલ પીળી શિમલા મિર્ચ અને સનફ્લાવર સીડ્સ તમારે તમારી ડાયટમાં જરૂરથી સામેલ કરવા જોઈએ, કારણ કે આ બધી વસ્તુઓ તેના રીચ સોર્સ હોય છે. હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરો અને લાઈક કરો. ચાલો થોડા સરળ આઈડિયા પણ જોઈએ કે આ બધી વસ્તુઓને તમે તમારી ડાયટમાં કેવી રીતે સામેલ કરી શકો છો. તેના માટે શરૂઆત કરીએ બ્રેકફાસ્ટથી, જેમાં તમારા માટે એક હેલ્ધી બ્રેકફાસ્ટ ઓપ્શન હોઈ શકે છે. હોલ ગ્રેન સિરિયલ સાથે દહીં અથવા દૂધ લેવું, અથવા કે મુઠ્ઠી મિક્સ નટ્સ જેમ કે બદામ, અખરોટ અને મખાણા વગેરે ખાવા અથવા મુનક્કા ખાઈ લેવા. એ જ રીતે લંચ માટે તમે પાલકની સલાડ, જેમાં કાળા ચણા, લાલ પીળી શિમલા મિર્ચ, થોડા રોસ્ટેડ સનફ્લાવર સીડ પણ નાખવામાં આવ્યા હોય. આ તમારા માટે એક ખૂબ જ સારી અને ઉત્તમ ડાયટ છે, જે તમે ભોજન સાથે લઈ શકો છો. અને છેલ્લે ડિનરની જો વાત કરીએ તો ડિનરમાં તમે પનીર સાથે કિનોવા અથવા બ્રાઉન રાઈસ પણ ખાઈ શકો છો. આ બધી વસ્તુઓ એવી છે મિત્રો, તમારા શરીરને પૂરતી માત્રામાં બી વિટામિન્સ આપે છે અને તેથી તમારી નસો માટે ખૂબ જ ફાયદાકારક છે. વાસ્તવમાં આ બધી વસ્તુઓ જે મેં તમને હમણાં જણાવી છે તે માત્ર એક આઈડિયા માટે જણાવી છે. આ કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ નથી કે તમારે માત્ર આ જ વસ્તુઓ ખાવી અને બીજું કંઈ નહીં ખાવું. આ મેં માત્ર તમને એક અંદાજ આપવા માટે એક રીત જણાવી છે. આ સિવાય પણ તમે ઘણી બધી એવી વસ્તુઓ છે જે બી વિટામિનથી રીચ હોય, અથવા જે વસ્તુઓ મેં જણાવી છે તેને જ તમે તમારી રીતે થોડું ઘણું મોડિફાઈ કરીને પણ ખાઈ શકો છો અને આ બધી વસ્તુઓનો ફાયદો લઈ શકો છો. મિત્રો, બી વિટામિન્સ પછી 5મો નંબર આવે છે એવા ફૂડનો જે મેગ્નેશિયમ રીચ હોય છે. મેગ્નેશિયમ એક એસેન્શિયલ મિનરલ છે જે તમારી નસોને યોગ્ય રીતે કામ કરવા માટે તેમની ઓવર એક્સાઇટમેન્ટ રોકવામાં મદદ કરે છે. તે તમારા મસલ્સ ફંક્શન અને બ્લડ સુગર લેવલને પણ નિયમિત કરે છે, જે નર્વ હેલ્થ માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે. મેગ્નેશિયમ રીચ ફૂડમાં સામેલ હોય છે મિત્રો ડાર્ક લીવી ગ્રીન્સ જેમ કે પાલક અને શલગમ, નટ્સ જેમ કે બદામ અને કાજુ, સીડ જેમ કે પમ્પકિન સીડ એટલે કે કદ્દુના બીજ, અને હોલ ગ્રેન્સ જેમ કે બ્રાઉન રાઈસ અને કિનોવા. તો મિત્રો, જો તમે તમારી નસોની નબળાઈ, ઝણઝણાટી અથવા શૂન્ય થવાની સમસ્યાથી પરેશાન છો તો હળદર, આદુ, અળસીના બીજ,
બી વિટામિન રીચ ફૂડ અને મેગ્નેશિયમથી ભરપૂર વસ્તુઓ ખાવી તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે અને ખૂબ જ અસરકારક ઉપાય પણ છે, જેનાથી તમે આ બધી સમસ્યાઓને ઘણી હદ સુધી ઓછી કરી શકો છો. તમે હંમેશા હસતા રહો, મુસ્કુરાતા રહો, રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે હંમેશા હેલ્ધી રહો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.